ગુજરાતમાં આગામી 7 મેના રોજ લોકસભા અને પેટા ચૂંટણી યોજાવાની છે, જેને લઈને મહેસાણા જિલ્લા પોલીસ એક્શનમાં આવી ગઈ છે। ચૂંટણીનો ફાયદો લઈ કોઈ ગુનેગાર જિલ્લામાં ન પ્રવેશી શકે, દારૂ તેમજ નાર્કોટિક્સની હેરાફેરી રોકવા પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું છે। આ માટે મહેસાણા જિલ્લામાં કુલ 9 ચેકપોસ્ટ બનાવાઈ છે। શાંતિપૂર્ણ ચૂંટણી પૂર્ણ થાય તેવો પ્રયાસ જિલ્લા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યો છે। મહેસાણા જિલ્લામાં કુલ 9 ચેકપોસ્ટો ઊભી કરવામાં આવેલી છે અને એ 9 ચેકપોસ્ટો ઉપર 9 ટીમો બનાવી અસરકારક વાહન ચેકિંગ કરી અને શાંતિપૂર્ણ રીતે આ ચૂંટણી પૂર્ણ થાય એની અમે યોગ્ય તકેદારી રાખેલી છે। રાજકોટમાં ઇલા સોલંકીની હત્યાનો મામલો યુનિવર્સિટી પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આરોપી સંજય ભારતી ગોસાઈની ધરપકડ કરવામાં આવી। આજરોજ ગુનાના કામે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। લિવિનમાં રહેતી ઇલા સોલંકીની હત્યા કર્યા બાદ તેના પુત્રને ટ્યુશન ખાતે લેવા ગયો હતો। ટ્યુશનથી લઈ તેના નાનાના ઘરે મૂકવા ગયો હતો। સંજય ભારતી પોલીસ પૂછપરછમાં સમગ્ર કહાની જણાવી। આરોપી સંજય ભારતી પોલીસ પુત્ર હોવાનું પણ સામે આવ્યું છે। તો આજે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। ઇલાની હત્યા બાદ તેના પુત્રને તે ટ્યુશનથી લેવા ગયો હતો અને નાનાના ઘરે મૂકી ગયો હતો। પોલીસ સમક્ષ તેણે આ સમગ્ર મામલા અંગે કબૂલાત કરી છે। તો ઇલા સોલંકીની હત્યા કરવામાં આવી હતી અને હવે આ હત્યા અંગે ખુલાસા થઈ રહ્યા છે। આરોપી સંજય ભારતીની ધરપકડ કરવામાં આવી છે। આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। તો રાજકોટમાં ઇલા સોલંકીની હત્યા કરવામાં આવી હતી। વધુ માહિતી માટે અંકિત જોડાયા છે ફોન લાઈન પર। અંકિત, શું છે સમગ્ર મામલો? જે પ્રકારના ખુલાસા સામે આવી રહ્યા છે, હત્યા પાછળનું કારણ શું? લુબના ખાસ કરી વાત કરવામાં આવે તો છેલ્લા 6 મહિનાથી લિવ ઇન રિલેશનશીપમાં રહેતી 35 વર્ષીય ઇલા ઉર્ફે કિરણ સોલંકી નામની મહિલાની હત્યા લિવ ઇન પાર્ટનર તરીકે રહેતા સંજય ભારતી ગોસાઈ દ્વારા કરવામાં આવી હોવાનું છે તે સામે આવ્યું છે। સમગ્ર મામલે મૃતકની નાની બહેન પૂનમ મકવાણા દ્વારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી 302 અને એટ્રોસિટી એક્ટ અંતર્ગત ગુનો નોંધાવવામાં આવતા એસીપી પશ્ચિમ રાધિકા ભારાઈ અને તેમની ટીમ દ્વારા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે અને હવે ગણતરીની જ કલાકોમાં આરોપીને ગુનાના કામે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। આરોપીની પ્રાથમિક પૂછપરછમાં તેણે ઘર કંકાસથી કંટાળી જઈ મૃતક ઇલા સોલંકીની હત્યા કરી હોવાનું જણાવ્યું છે। તો સાથોસાથ પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી સંજય ભારતી પોલીસ પુત્ર હોવાનું પણ સામે આવ્યું છે। સંજય ભારતીના પિતા છે તે એએસઆઈ તરીકે પોલીસ વિભાગમાં અગાઉ ફરજ બજાવતા હોવાનું પણ છે તે સામે આવ્યું છે। તો સાથોસાથ હત્યા કર્યા બાદ જે આરોપી સંજય ભારતી છે, જે ઇલા સોલંકીનો પુત્ર કે જે ટ્યુશનમાં ગયો હતો ત્યાંથી તેને લેવા ગયો હતો ને ત્યારબાદ તેને પોતાના નાના નાનીના ઘરે પણ મૂકવા ગયો હોવાનું પોલીસને જણાવ્યું છે। જી બિલકુલ અંકિત, આભાર સમગ્ર માહિતી બદલ। તો પોલીસ સમક્ષ સમગ્ર કબૂલાત કરવામાં આવી છે। નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ સતત વધી રહ્યો છે। શહેરના વોર્ડ નંબર 13માં શાંતિવન સોસાયટી નજીક મુખ્ય માર્ગ પર આંકલા યુદ્ધથી દોડધામ મચી હતી। આંકલા લડાઈના કારણે સ્થાનિકોના જીવ તાળવે ચોંટ્યા હતા। સતત વધી રહેલા રખડતા ઢોરના ત્રાસથી વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। રખડતા ઢોરના ત્રાસ સામે પાલિકાની નબળી કામગીરી સામે આવી સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। સમાચારનો પ્રવાહ યથાવત રહેશે। હાલ રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। लूबी पंप्स, फ्लो नहीं फोर्स। लूबी पंप्स, फ्लो नहीं फोर्स। આગળ વધી રહ્યા છે। ખંભાળિયાથી લઈ દ્વારકા સુધીના રસ્તામાં ઠેર ઠેર સેવા યજ્ઞ ચાલી રહ્યા છે। આ તરફ પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ રાખવામાં આવી રહ્યું છે અને સેવા કેમ્પ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા રાખવામાં આવ્યો છે। અહીં પણ પદયાત્રિકો આરામ કરી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે। યાત્રાધામ ડાકોર ખાતે ફાગણી પૂનમની ઉજવણી માટેની તડામાર તૈયારીઓ થઈ રહી છે।
રાજાધિરાજના દરબારમાં લાખો ભાવિક ભક્તોનું ઘોડાપૂર ઉમટશે. ફાગણી પૂનમને લઈને લોકમેળામાં આવનાર શ્રદ્ધાળુઓ માટે મંદિર કમિટી દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ફાગણી પૂનમના લોકમેળામાં લાખો શ્રદ્ધાળુઓ ગુજરાતભરમાં ડાકોર ખાતે ઉમટશે. ડાકોર તરફના માર્ગો જય રણછોડ માખણચોરના નાદથી ગુંજી ઉઠશે. અમદાવાદથી ડાકોર સુધીમાં 250થી વધુ ભંડારા તેમજ 9 પોલીસ ચેકપોસ્ટ અને 10થી વધુ આરોગ્ય કેન્દ્રથી માર્ગ સજ્જ છે. ડાકોરમાં 2000થી વધુ પોલીસ બંદોબસ્તમાં છે. દૂર દૂરથી રાજા રણછોડરાયને મળવા માટે ભક્તો આવવાના છે. ત્યારે લાખો પદયાત્રીઓની સેવા માટે સ્વયંસેવકો આતુર છે. પદયાત્રીઓને જમવા, ચા નાસ્તા સહિત આરોગ્યની સેવાઓના મંડપો ડાકોરના જોડતા માર્ગ પર બંધાવવાના શરૂ થઈ ચૂક્યા છે. મંદિર પ્રશાસન દ્વારા આપવામાં આવેલી જાણકારી પ્રમાણે પૂનમના દિવસે સવારે 4 કલાકે મંગળા આરતી થશે. એ બાદ સવારે 9 કલાકે શણગાર આરતી, ત્યારબાદ બપોરે 3:30 કલાકે રાજભોગ આરતી અને 5:15 વાગીને ઉત્થાપન આરતી. તે બાદ સાંજે 5:15 ઠાકોરજી નિત્યક્રમ અનુસાર શયન ભોગ, સખડી ભોગ આરોગી અનુકૂળતાએ પોઢી જશે. રાજપીપળામાં રમાય છે વૃંદાવન જેવી ભવ્ય હોળી. વૃંદાવનમાં રાધા કૃષ્ણ અને સખીઓ સાથે રમતા 40 દિવસની રાસ રસિયાના સખા ભાવે હોળી રમાતી. આ ભાવ સાથે જ રાજપીપળાના વૈષ્ણવ સમાજ લઠમાર અને રસિયા હોળી રમ્યો. કહેવાય છે કે વૃંદાવનમાં જે પરંપરાગત હોળીનો ઉત્સવ હોળીના 40 દિવસ પહેલાથી ઉજવાય છે, તે જ પ્રથાથી નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાં આજે પણ વૈષ્ણવ સમાજ દ્વારા અનોખી હોળી રમવામાં આવે છે. આમ તો હોળીનો તહેવાર ભારતભરમાં ઉજવવામાં આવે છે, પરંતુ જે વૃંદાવનમાં લઠ હોળી ઉજવવામાં આવે છે, તેવી જ હોળી રાજપીપળાના વૈષ્ણવ સમાજ દ્વારા ધામધૂમથી ઉજવવામાં આવે છે. એક ધાર્મિક માન્યતા પ્રમાણે હોળી 40 દિવસનો ઉત્સવ છે, જેમાં વસંત પંચમીના દિવસથી 40 દિવસ સુધી અલગ અલગ રીતે હોળી ઉજવાય છે અને 41મો દિવસ એ ડોલોત્સવ તરીકે ઉજવાય છે, જેમાં ખાસ કરીને કૃષ્ણ લાઠી મારી ગોપીઓએ બચાવ કરતા હોય તેમ લઠ હોળી અહીં ખૂબ જ પ્રખ્યાત છે. એક માન્યતા મુજબ કૃષ્ણએ 4 સખીઓનું વૃંદ બનાવી 40 દિવસ સુધી હોળી મનાવી હતી. તેથી જ આ સમાજની બહેનો અને ભાઈઓ હોળીના 40 દિવસ પહેલાથી જ રસિયાના નામથી કૃષ્ણ ભક્તિમાં લીન થઈ અને ગુલાલથી હોળી મનાવે છે. વૈષ્ણવ સમાજની મહિલાઓ બરસાનાની હોળીની જેમ હોળી રમે છે અને આ હોળી ખેલી કૃષ્ણ ભક્તિમાં લીન બને છે. આદિવાસીઓના મુખ્ય તહેવાર ડાંગ દરબાર 2024ની રંગારંગ શરૂઆત જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો. 118 વર્ષથી સતત યોજાતો ડાંગ દરબાર 5 દિવસ સુધી ચાલશે, જેમાં પ્રથમ દિવસે ડાંગના 5 ભીલ રાજાઓનું જાહેર સન્માન કરી પોલિટિકલ પેન્શન આપવામાં આવ્યું હતું. ડાંગ દરબાર આદિવાસીઓના મુખ્ય તહેવાર છે અને હોળી પૂર્વે ડાંગ દરબાર યોજાય છે. સામાન્ય રીતે રાજ્યપાલના હસ્તે મેળાની શરૂઆત કરવામાં આવે છે, જો કે આ વખતે આ મેળાનું ઉદ્ઘાટન જિલ્લા વિકાસ અધિકારી રાજ સુથારના હસ્તે કરાયું. આહવા કલેક્ટર કચેરી ખાતે વહીવટીતંત્ર દ્વારા 5 રાજાઓને ડાંગ દરબારની શુભેચ્છા પાઠવી અને ત્યારબાદ ઢોલ નગારા વગાડી રાજાઓની શાહી સવારીને પ્રસ્થાન કરાવ્યું. રાજવીઓની શાહી સવારી શોભાયાત્રા રૂપે કલેક્ટર કચેરી ખાતે તો સુરત શહેરમાં એસઓજીની મોટી કાર્યવાહી સામે આવી છે. દુબઈમાં પ્રી એક્ટિવ સિમ કાર્ડ મોકલવાનું કૌભાંડ ઝડપાયું છે. ગેરકાયદેસર રીતે ભારતીય પ્રી એક્ટિવ સિમ કાર્ડ મોકલવામાં આવતું હતું. એસઓજીએ 2 શખ્સોને ઝડપીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. 192 સિમ કાર્ડ લઈ દુબઈની ફ્લાઇટ પકડે તે પહેલા દબોચાયા છે શખ્સો. વર્ષ 2020માં ઝાલોદમાં કોર્પોરેટર હિરન પટેલની હત્યાના ગુનામાં ફરાર આરોપીની ગુજરાત એટીએસે ઇન્દોરથી ધરપકડ કરી છે. દાવો છે કે રાજકીય અદાવતમાં કિન્નાખોરી રાખી જીપ વડે ટક્કર મારી હિરેન પટેલની હત્યા કરવામાં આવી હતી. આ ગુનામાં ઇન્દોરથી ઝડપાયેલો આરોપી ઇરફાન ભિસ્તી 3 વર્ષથી ફરાર હતો. ઇન્દોરમાં નામ બદલીને રહેતો હતો અને છૂટક મજૂરી કરતો હતો. અત્યાર સુધીમાં આ કેસમાં પૂર્વ સાંસદના પુત્ર અમિત કટારા સહિત કુલ 9 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે, જ્યારે હજુ એક આરોપી ફરાર છે, જેની શોધખોળ ચાલુ છે. અત્યાર સુધીની તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીઓ હત્યામાં વપરાયેલ કાર મધ્યપ્રદેશથી લાવ્યા હતા અને હત્યાનું ષડયંત્ર અમિત કટારાએ જ રચ્યું હતું. ઇન્દોર યુનિટ મધ્યપ્રદેશ એટીએસ સાથે ગુજરાત એટીએસના અધિકારી શ્રી પીઆઈ વીએન વાઘેલા, પીએસઆઈ વાયજી ગુર્જર અને તેઓની ટીમે મોહમ્મદ ઇરફાનને શકમંદ તરીકે ત્યાંથી હસ્તગત કરે ગુજરાત એટીએસ ખાતે લાવી તેની સઘન પૂછપરછ કરતાં તેઓએ સ્વીકારેલ હતું કે પોતે આ ગુનામાં બનાવ સમયે ત્યાં હાજર હોય અને પોતે અન્ય જે સહઆરોપીઓ સાથે જે તે સમયે મહિદપુર ઉજ્જૈનથી નીકળી ઝાલોદ પાસે આવી પોતાની જે બોલેરો ગાડી હતી MP09 પાસિંગની તેમાં આવી ઝાલોદ પાસે પોતે ત્યાં એક ટી સ્ટોલ પાસે ઊભા રહી તેઓના ત્યાં ગાડી ચેન્જ કરી જે આમાં આરોપી હતો ઇરફાન પાડા
એ ગાડી ચેન્જ કરી ટક્કર મારવા માટે જે બનાવવાળું જે પિકઅપ વાહન યુઝ થયું હતું તેમાં જઈ પૂર્વ આયોજિત રીતે આ સદર કાવતરાને તેઓએ પાર પાડેલ હતું. તો એશિયાટિક સિંહોના અકાળે મોત મામલે હાઈકોર્ટમાં સુઓ મોટો. મુખ્ય ન્યાયાધીશની ખંડપીઠે સિંહોના મોત મામલે ચિંતા વ્યક્ત કરી છે. ટ્રેન નીચે આવી જવાથી સિંહોના મોત મામલે રેલ વિભાગ સામે લાલ આંખ કરી છે. સ્પીડ નિયંત્રણ અને ફેન્સિંગ મામલે શું વિચાર કરી રહ્યા છો? સોગંદનામું દાખલ કરો. હાઈકોર્ટ દ્વારા વાત કરવામાં આવી. એશિયામાં માત્ર ગુજરાતમાં જ સિંહો જોવા મળે છે. હાલની પ્રવૃત્તિ જેમના જીવ માટે જોખમી હોવાની કોર્ટ મિત્રની રજૂઆત. છેલ્લા 2 વર્ષમાં 184 સિંહના મોત, જેમાં 32 સિંહના આકસ્મિક મોત થયા હોવાનો રિપોર્ટ. આગામી માસમાં વધુ સુનાવણી હાથ ધરાશે. વધુ માહિતી માટે મૌલિક જોડાયા છે ફોન લાઈન પર. મૌલિક, શું વધુ માહિતી છે? હાઈકોર્ટે રેલ વિભાગને પણ ખખડાવ્યા. બિલકુલ લુબના, ગુજરાતમાં જોવા મળતા એશિયાટિક સિંહ જે છે તેની હવે ક્યાંક સંખ્યા ઓછી થઈ રહી છે અને તે જ મામલે એશિયાટિક સિંહોના અકાળે મોત જે થઈ રહ્યા છે તેના મામલે મુખ્ય ન્યાયાધીશે એક સુઓ મોટો પિટિશન દાખલ કરવા માટે કહ્યું હતું. મહત્વનું છે કે ટ્રેન નીચે આવીથી અને આ સિંહના મોત થતા હોવાથી રેલમાં વિભાગ જે છે તેની પણ ક્યાંક જવાબદારી બને છે અને તેમને ટકોર કરતા સ્પીડ નિયંત્રણ અને ફેન્સિંગ દાખલ કરવા માટે કહ્યું છે. જો કે આગામી સમયમાં આ મામલે રેલ વિભાગ દ્વારાથી પણ સોગંદનામું દાખલ કરવામાં આવશે અને સોગંદનામામાં તમામ વિગતો જે છે તે જાહેર કરવામાં આવશે. પરંતુ મહત્વનું કહી શકાય કે જ્યારે આ પિટિશન દાખલ નહોતી કરવામાં આવી તે પહેલા કોર્ટ મિત્ર તરફથી એક રિપોર્ટ પણ જારી કરવામાં આવ્યો હતો, જેમાં 2 વર્ષમાં 184 જેટલા સિંહોના અકાળે મૃત્યુ નિપજ્યા હોવાની માહિતી કોર્ટ સમક્ષ આપવામાં આવી હતી, જેમાંથી 32 સિંહો જે છે તે આકસ્મિક રીતે મોત થયા હોવાનું પણ કોર્ટ મિત્ર દ્વારા હાઈકોર્ટને જણાવવામાં આવ્યું હતું. જી બિલકુલ મૌલિક, આભાર સમગ્ર માહિતી બદલ. સમાચારમાં આગળ વાત કરીએ તો રાજકોટમાં કોર્પોરેટરના પતિ આચરેલા આવાસ કૌભાંડમાં નવો ઘટસ્ફોટ થયો છે. કૌભાંડી તત્વોએ મનપાની ભલામણથી જ પીજીવીસીએલના ગેરકાયદે વીજ જોડાણ લીધા હોવાનું સામે આવ્યું છે. તંત્રની મદદથી જ આખું કૌભાંડ આચર્યું હોવાનો પણ ખુલાસો થયો. આ કેસમાં પગ નીચે રેલો આવતા 8 લોકો સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરવાનો નિર્ણય કરાયો છે. સાથે જ ખોટી રીતે મકાન લેનાર અને મદદ કરનાર સામે પણ ફોજદારી ગુનો નોંધાશે. મનપાએ 10 વર્ષ પહેલા મંછાનગરમાં સર્વે કરાવ્યો હતો, ત્યારે 700 જેટલા બાંધકામ હતા. હાલ તપાસ માટે સર્વે કરાતા 1004 બાંધકામ હોવાનું સામે આવ્યું. ટીપી શાખાએ વીજ મીટરના આધારે સર્વે કરતા 133 મકાન ભાડે ચાલતા હોવાનું પણ સામે આવ્યું છે. જ્યારે 8 જેટલા એવા લોકો છે જેમના નામે 2 થી 3 કે તેથી વધુ ઓરડીઓ છે. હાલ પોલીસે કૌભાંડીઓ સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે. આ રીતના સરકારી જમીનમાંથી કોઈ ભાડું ઉઘરાવતું હોય તો આપણે એને આ મુદ્દાને ધ્યાન ઉપર લઈ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળની કાર્યવાહી કરવાપાત્ર જણાતા આપણે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ માટેની આખી સમગ્ર પ્રક્રિયા હાથ ઉપર ધરેલી છે અને એની જે કમિટી છે કમિટી સમક્ષ આખો મુદ્દો પુરાવા સહિત આપણે મૂકી રહ્યા છીએ. એટલે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ એની આગળની જે પણ કાર્યવાહી હશે એ કમિટી દ્વારા કરવામાં આવશે. તો સુરતની ટ્રાફિક પોલીસે ફૂંક્યું બુદ્ધિનું દેવાળું. એમ્બ્યુલન્સના ચાલકને ફટકાર્યો ઓવરસ્પીડ માટે દંડ. લોકોના જીવ બચાવવા માટે સતત રસ્તા પર ઓવરસ્પીડ દોડતી એમ્બ્યુલન્સને ઓવરસ્પીડ દંડ આપવામાં આવ્યો. ગાડી ચાલક દંડ રસીદ લઈને પોલીસ ભવન પહોંચ્યો હતો. ટ્રાફિકના નિયમો તોડે તેમને બીજી વખત નિયમ ના તોડે તે માટે દંડ કરવામાં આવતો હોય છે, પણ સુરત પોલીસ જાણે હવે દંડના નામે ઉઘાડી લૂંટ શરૂ કરી છે. કારણ કે ઓવરસ્પીડના નામે રસ્તા પર બેફામ દોડતી ગાડીઓને દંડ તો થવો જોઈએ, પણ ઓવરસ્પીડના નામે હવે તો એમ્બ્યુલન્સને પણ દંડ કરવામાં આવતો હોય છે. જો કે આરટીઓની જોગવાઈ પ્રમાણે કહી શકાય કે આવી ગાડીઓ લોકોનો જીવ બચાવવા માટે રસ્તે દોડતી હોય છે, ત્યારે કહી શકાય આવી ગાડીઓને ઓવરસ્પીડ ચલાવવા માટેની મંજૂરી હોય છે. કહી શકાય કે જે પ્રકારે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા જે રીતે એમ્બ્યુલન્સને દંડ આપવામાં આવ્યો છે તેને લઈને હવે ટ્રાફિક પોલીસની કામગીરી પર અનેક સવાલ ઊભા થવા પામ્યા છે. પહેલાં આવેલું હતું મારી પર મોબાઈલમાં મેસેજ આવેલો, તો હું અહીંયા આવ્યો, સાહેબને મળ્યું તો સરે મને કીધું કે પહેલાં મેમો ભરી દો તમે. એ જે પ્રોસેસ હતી એમને કરી છે, પણ હવે ફિટનેસનો વિષય છે એટલે પહેલાં સાહેબ એવું નથી લાગતું કે જે પ્રકારે આ ટેક્સી ગાડીઓની સ્પીડ બાંધી હોય, તમારી ગાડીની કોઈ સ્પીડ બાંધવામાં આવી છે ખરી? ના ના, એવું કશું કંઈ હોતું નથી અમારે. કારણ કે તમારે તો લોકોનો જીવ બચાવવાનો હોય છે એટલે તમે ઓવર સ્પીડ જ ગાડી ચલાવતા હો છો. હા હા, અમારે જેમ બને એમ જલ્દી પહોંચવાનું હોય છે. તો બુલેટિનના અંતે નજર કરીશું ટોપ 3 ન્યૂઝ પર.
કોંગ્રેસ આજે ઉમેદવારોના નામની કરી શકે જાહેરાત. ન્યૂઝ 18 ગુજરાતીએ સંભવિત ઉમેદવારોના નામ કર્યા હતા જાહેર. સુરતમાં 2 ભાઈઓનો આપઘાત. લોનના હપ્તા ન ભરાતા ભર્યું પગલું. સારવાર દરમિયાન બંને ભાઈઓના મોત. રાજકોટમાં રામાપીર ચોકડી ઓવરબ્રિજ પર રફતારનો કહેર. કાર ચાલકે બાઇક ચાલકને અડફેટે લેતા મોત. 2ને ઝડપી પડાયા.